ભવસાંભવ ભીતે ભેદના સુખ સંપત કરુણાનિકેતના વ્રત દાન તપઃ ક્રિયા ફલં સહજાનંદ ગુરું ભજે સદા. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય શ્રી ઘનશ્યામાય નમો નમઃ. ઓમ શ્રી સહજાનંદાય શ્રી નીલકંઠાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી રાધા કૃષ્ણ દેવની જય. શ્રી રામચંદ્ર ભગવાનની જય. શ્રી વિઘ્ન વિનાયક દેવની જય. શ્રી કષ્ટભંજન દેવની જય. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ. પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણ નિજ મંદિરમાં બિરાજમાન આપણા સૌ કોના સંકલ્પને સિદ્ધ કરનારા એવા શ્રી ઘનશ્યામ મહારાજ, સર્વ દેવતાઓ, પરમ પૂજ્યપાદ ધર્મ ધુરંધર આચાર્ય મહારાજ શ્રી, સર્વે સંતો, શ્રી હરિના લાડીલા ભક્તજનો, સર્વને ભાવથી જય સ્વામિનારાયણ. પવિત્ર ઉત્સવો તહેવારોની પરંપરા એ આપણા ભારતીય સનાતન સંસ્કૃતિની પરંપરા છે કે ઉત્સવો તહેવારો પરબ્રહ્મ નારાયણે આપણી આ સંસ્કૃતિની અંદર આપણા ઋષિ મુનિઓએ ભગવાનના અવતારોએ જે તે સમયે આ પરંપરા છે ને યથા યોગ્ય જીવના કલ્યાણ માટે એ ધરોહર આપણને આપી છે. જો એ ધરોહર ન હોત તો સંસ્કૃતિ, સંસ્કાર, ધર્મ એ લુપ્ત થઈ જાત. એક હિન્દુ સનાતન ધર્મ જે આપણને મળ્યો છે એવો ધર્મ છે કે જે આપણને જીવન જીવવાની, વ્યવહાર કેવી રીતે કરવો એની એક આપણને સૌ કોઈને સૂઝબૂઝ અને એક સાંકળ આપી છે. એ પરંપરાની અંદર આપણે સૌ કોઈ જ્યારે આ ધરતી ઉપર આ સત્સંગની અંદર ભગવાને જ્યારે જન્મ આપ્યો છે, જન્મ ધરી અને આપણે જ્યારે ભગવાનનું સાનિધ્ય લીધું છે, ત્યારે અનંત અવતારો પૈકી ભગવાન સ્વામિનારાયણનો આજે અવતાર થયો. એ ભગવાનનો અવતાર આ ધરતી ઉપર અનંત જીવોના કલ્યાણને માટે, ધર્મનો રાહ બતાવી જીવની મુક્તિ માટે આ પરમાત્માએ ખૂબ દાખલો કર્યો છે.
એવા આપણા સૌ કોઈના ઈષ્ટદેવ, આપણા સૌ કોઈના ગુરુ એટલે ભગવાન સ્વામિનારાયણ છે. હા, અને એ જ ભગવાન સ્વામિનારાયણે પોતાના ગુરુ એવા રામાનંદ સ્વામીને પોતાના શિષ્ય એવા સહજાનંદ સ્વામી અને એમની પરંપરાની અંદર ધર્મગુરુ એવા પરમ પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી એ જ્યારે આપણા ગુરુ સ્થાને બિરાજમાન છે, ત્યારે એવા આપણા ધર્મગુરુ એને આજે આપણે યાદ કરીશું. શું કામ? કારણ કે પવિત્ર ગુરુ પૂર્ણિમાનો પવિત્ર તહેવાર, જે ગુરુ થકી આપણને જ્ઞાન મળે છે, જે ગુરુ થકી આપણને સુંદર મજાનો સમજ મળે છે, જે ગુરુ થકી આપણને આલોક અને પરલોકના બે સાધનો પ્રાપ્ત કરવાનો જે અવસર પ્રાપ્ત મળે છે, એવા ગુરુ થકી, એવા આપણા ધર્મગુરુ, અને ખાસ કરીને વિશેષ કરીને જેને જગતને જ્ઞાન આપ્યું છે. આ તો સ્વામિનારાયણ સંપ્રદાયની પરંપરા છે. આપણા ધર્મગુરુ આચાર્ય મહારાજ શ્રી છે, આપણે એમનું ગુરુ પૂજન કરીએ છીએ. પરંતુ આ વ્યાસ પૂર્ણિમા તરીકે પણ વિશેષ જગતમાં ઓળખાય છે. કારણ કે આ જગતમાં જેટલું કંઈ જ્ઞાન છે, જ્ઞાનના આપનારા કોણ છે? ભગવાન વેદવ્યાસ છે. તો એ વ્યાસ પણ ગુરુ સ્થાને બિરાજમાન છે, ત્યારે એ ભગવાન વ્યાસ નારાયણ એમનું પણ આ પવિત્ર દિવસે ખૂબ ભાવથી પૂજન થાય છે. સૌ પોતપોતાના ધર્મગુરુ હોય એનું આ પવિત્ર ગુરુ પૂર્ણિમાના દિવસે સૌ પૂજન કરી એના થકી આલોક અને પરલોકનું મોક્ષ સંબંધી અને આલોકના સુખ સંબંધી, જેને આપણે ભાથું કહીએ છીએ, એને પ્રાપ્ત કરે. તો એવા પોતપોતાના ગુરુ એનું પૂજન કરી, પોતાના ગુરુને યાદ કરી આજના દિવસે ભૌતિક માર્ગ અને આધ્યાત્મ માર્ગ બે મજબૂત બને એવો આ અવસર એટલે ગુરુ પૂર્ણિમાનો અવસર, એવો આ અવસર એટલે વ્યાસ પૂર્ણિમાનો અવસર છે. એ ગુરુ પૂર્ણિમાના પાવન અવસરનો ઘણા બધા ભક્તજનો જ્યારે લાભ લઈ રહ્યા હોય, ત્યારે ભક્તજનો આપણે પણ એનો સુંદર રીતે ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિનો પાયો મજબૂત થાય અને આ જીવ ભગવાનના ધામ સુધી પહોંચી જાય, એવા ગુરુ એને મેળવી, પ્રાપ્ત કરી, એ ગુરુનું સાનિધ્ય સેવી અને આપણે સૌ કોઈ મોક્ષના અધિકારી બનીએ. ગુરુનો મહિમા તો આ જગતમાં અજોડ છે, આનંદ છે. ગુરુ વિના જગતની અંદર ક્યારેય પણ આલોક એનું જ્ઞાન જોઈતું હોય તો ગુરુની જરૂર પડે છે. પરલોકનું જ્ઞાન જોઈતું હોય તો ગુરુની જરૂર પડે છે. કોઈ સાધનાની સિદ્ધિ માટે પણ ગુરુની જરૂર પડે છે. ગુરુ વિના આ જગતમાં કોઈ પણ પ્રાપ્તિ શક્ય નથી. ત્યારે સત્સંગના માધ્યમે આપણને મળેલું આપણું પરંપરાનું જ્ઞાન જે છે, એ જ્ઞાન એને પ્રાપ્ત કરી અને ભગવાનનું સાનિધ્ય સેવી શકીએ, એવો આપણે સૌ કોઈ દાખલો કરવાનો છે. જે આપણા સદગુરુ સંતોએ આપણને પરમાત્માના જ્ઞાનનો ખૂબ મહિમા સમજાવ્યો છે, એ ભગવાનની કથાનું શ્રવણ કરી અને આપણા જીવનને આપણે ધન્ય ભાગી બનાવવાના છે. ભક્તજનો, ભગવાન શ્રી હરિ સર્વના ગુરુ તો નારાયણ છે, પરંતુ પરંપરાની અંદર જ્યારે આપણને જે ગુરુ મળે છે, એ ગુરુ થકી જ્ઞાન પ્રાપ્ત કરી, સમજ પ્રાપ્ત કરી, સત્ય વસ્તુને શીખી અને આપણો કલ્યાણનો માર્ગ જે છે એના પર આપણે આગળ વધવાનું છે. એવું જો ધ્યાન નહીં રાખીએ અને એવો ભાવ નહીં રાખીએ તો કલ્યાણના માર્ગમાં કદાચ આગળ વધતા આપણે ચૂકી જઈશું. માટે સાવધાની રાખવાની. ભગવાન શ્રી હરિના ચરિત્રોથી સભર શ્રી પુરુષોત્તમ ચરિત્ર એ ભગવત કથાનું આપણે શ્રવણ કરીએ છીએ. ભગવાન શ્રી હરિ ક્યાં પધાર્યા છે? મહારાજ નારાયણ સર પધાર્યા છે. શું? હા, ભગવાન નારાયણ સર પધાર્યા છે અને ત્યાં ભગવાન શ્રી હરિને મળવા માટે, પ્રભુના દર્શન કરવા માટે થઈ અને સમુદ્ર જે છે, સમુદ્રનો કિનારો છે, તમે ક્યારેક જશો તો તમને ખબર પડશે, બિલકુલ સમુદ્રના કિનારા ઉપર છે. સમુદ્રનું જળ, એ જળ પણ મંદિરે કાયમ માટે અથડાય છે, એવી જગ્યા ઉપર આ પવિત્ર મંદિર આવેલું છે. ભગવાન શ્રી હરિ ત્યાં પધાર્યા.
સમુદ્ર બ્રાહ્મણના વેશે આવ્યો છે ભગવાનને માટે થઈને સુંદર મેવો ભગવાન શ્રી હરિને અર્પણ કર્યો છે. હા, એકાદશીનો દિવસ છે. ભગવાન સમુદ્ર સાક્ષાત બ્રાહ્મણ રૂપે આવ્યા હોય ત્યારે એ સમુદ્રનો મેવો ભગવાને સ્વીકારી ભાગવત આદિનો પાઠ કરાવી બ્રાહ્મણોને ભગવાને જમાડ્યા છે. ભગવાન શ્રી હરિએ આ બહુ મોટું કામ કર્યું. કેમે કરી અને સત્સંગની વૃદ્ધિ થાય. જીવના તો અનંત પ્રકારના સ્વભાવ છે, પરંતુ એની અંદર જીવ એ ભગવાનના માર્ગે ચાલે, એનું ચિત્ત ચોંટે, એનું મન છે એ ભગવાનમાં લાગે, એના માટેથી એને ભગવાને આપણને આ વસ્તુને શીખવાડી છે. ભક્તના ભાવને સ્વીકારી અને ભક્તના અંદરનો રહેલો ભાવ એને ભગવાન પૂર્ણ કરે છે. અથવા તો જીવ કેમ કરશે, શું કરશે, તો એના હૃદયની અંદર ધર્મની જાગૃતિ થશે. ભાગવત આદિનો પાઠ કરાયો ભગવાન શ્રી હરિએ. આપણા મંદિરની અંદર પણ ભગવાન સ્વામિનારાયણે આજ્ઞા કરી. હવે તો પવિત્ર ચાતુર્માસ પ્રારંભ થઈ ગયો ભક્તજનો. હા, ચાતુર્માસના નાના મોટા નિયમો જે ભગવાન સ્વામિનારાયણે 8 પ્રકારના નિયમ કીધા છે ને, એ 8 પ્રકારના નિયમને એમાંથી જે અનુકૂળ આવે એ નિયમનું ભક્તજનો ગ્રહણ કરવું. હા, અને મોટામાં મોટું નિયમ ભગવાન સ્વામિનારાયણે કહ્યું છે એ પ્રમાણે આ જીવાત્મા કર્મ કરવામાં ધ્યાન લાગે. મારું મન સત્કર્મમાં પ્રેરાય, મારું મન ક્યાંય પ્રાપ કર્મની અંદર ન પ્રેરાય, એ નિયમ બહુ મોટામાં મોટો છે. કોઈને દુખી ન કરે, કોઈને પીડે નહીં, કોઈનું ખરાબ ન ઈચ્છે, કોઈનું ખરાબ ન કરે. તો આપણા શાસ્ત્રો એમ કહે કે પુણ્ય કરવાની જરૂર નથી. માણસ એવું નિયમ લઈ લે કે મારાથી બને એટલું ઓછું પાપ કર્મ થાય, બને એટલું અસત કર્મ થાય. અસત કર્મનું તો ઘણું મોટું લિસ્ટ છે ભક્તજન, પણ આ નિયમ પણ એટલા માટે છે કે જો મન ભજનના માર્ગે હશે તો અસત કર્મ નહીં થાય. અસત કર્મ નથી કરવું, પણ ભગવાનની અંદર આપણું મન નથી, માળામાં મન નથી, પૂજા પાઠમાં મન નથી, ભગવાનની કથામાં મન નથી, ત્યાં ચિત્ત ચોંટ્યું નહીં, એટલે ભગવાને આપણા માટે નિયમ બનાવ્યો. આ નિયમ બનાવીને શું કરવાનું છે? પાપ કર્મથી પાછો વળી અને સતકર્મની અંદર જોડાય તો જીવનું પરમ કલ્યાણ થાય. એટલે પવિત્ર ચાતુર્માસ પ્રારંભ થયો અને એના દરેક નિયમો છે એ નિયમો ભક્તજનો આપણે એને લેવાના છે, જે સારા લાગે. અને મોટું કીધું એમ કે જીવનમાં કોઈનું અહિત થાય, કોઈને નડવું નહીં, કોઈનું ખરાબ વિચારવું નહીં, ભાવ અને પ્રેમથી રહેવું, આ મોટી વસ્તુ છે. પણ એ નથી આવતી, જલ્દી નથી આવતી, એટલે જરૂર પડે છે આ ભગવાનના નિયમ. આ નિયમ જો હશે તો એટલું મન એ ક્રિયામાંથી પાછું વળી જશે. એટલે વિશેષ ફોકસ આપણો છે નિયમની અંદર. દરરોજ 5000 મંત્ર જાપ કરીએ, દરરોજ 11000 મંત્ર જાપ કરીએ. આ બસ એ નિયમ છે, તો ચિત્ત એમાં ચોંટેલું હશે અને બીજી વૃત્તિમાંથી મન આપણું પાછું હશે. એટલા માટે ખાસ કરીને ભક્તજનો ભગવાન શ્રી હરિના દિવ્ય ચરિત્ર, એટલા ભગવાને ભાગવતનો પાઠ મહારાજે કહ્યું ને. હા, મહારાજ કે સતશાસ્ત્રનું અધ્યયન કરવું, કથા કરી દરરોજ. એકાદશીનો પવિત્ર ઉપવાસ અને ભાગવતનો પાઠ કર્યો ભગવાને. હા, ભાગવત ગીતા 12 સ્કંદ છે, 12 સ્કંદ છે. એમાંથી બને તો 5મ સ્કંદ અને 10મ સ્કંદ તો મહારાજે વિશેષ કરીને માન્ય કર્યા છે, પણ બધા જ જે સ્કંદ છે એ મુક્તિ અને કલ્યાણનો આધાર છે ભક્તજનો. માટે ભાગવત આખું વાંચવાનો પ્રયાસ કરજો. નિયમ લેજો કે મારે ભાગવત વાંચવું છે, કોઈ નિયમ લેજો મારે રામાયણ વાંચવી છે, કોઈ નિયમ લેજો મારે વચનામૃત વાંચવું છે. ભગવાને ભાગવતનો પાઠ કરાવી ભગવાન શ્રી હરિએ ભૂદેવોને બ્રાહ્મણોને ખૂબ જમાડ્યા. 4 દિવસ સુધી ભગવાને સમુદ્રના કિનારે મહારાજ બધું અન્ન કેવી રીતે લગ્યા હશે, લાકડાઓની જરૂર પડતી હશે, ઘી તેલની જરૂર પડી છે. કેટલો ભગવાન સ્વામિનારાયણનો પ્રયાસ છે. આપણે તો એ વિચારીએ, આપણે થોડુંક બી કંઈક આયોજન કરવું હોય તો કેટલી તકલીફ પડે. ત્યારે ભગવાન સ્વામિનારાયણે 4 દિવસ સુધી સમુદ્રના કિનારા ઉપર, જ્યાં ઠંડી સમુદ્રની લહેરો આવે છે, કેવી રીતે લહેરોની અંદર ભગવાને અગ્નિ પ્રગટાવ્યો છે. તાવડા તાવેથાઓ લઈ ભગવાન શ્રી હરિએ
ત્યાં ભોજન બનાવરાવ્યું હશે. ભગવાન શ્રી જ્યાં સ્વયં ઊભા છે. વિચારવા જેવું તો છે જ. ભગવત કથા છે ને. આપણને સંઘર્ષ મોક્ષના માટે થઈને જ્યારે કરવાનું થાય ને, ત્યારે રાત દાડો, ઠંડી ગરમી વરસાદ આદિકથી નિર્ભય બની અને સત્સંગનું કાર્ય કર્યા કરે. સમુદ્રના કિનારે ભગવાન સ્વામિનારાયણે 4 દિવસ સુધી બ્રાહ્મણોને ભોજન કર્યા છે. ભોજન કરાવી ભગવાન શ્રી બધાને ખૂબ દાન આપ્યું. જમાડી, બ્રાહ્મણોને જમાડી અને ભગવાન સ્વામિનારાયણ ભૂદેવોને બ્રાહ્મણોને કાયમ દાન આપતા, દક્ષિણા આપતા. હા, અન્નની દક્ષિણા હોય, ધનની દક્ષિણા હોય, વસ્ત્રની, જેવી જરૂરિયાત ભગવાન એવી રીતે દાન ને દક્ષિણા આપી અને ભૂદેવોને પ્રસન્ન કરતા. આનું કારણ છે, આપણને એમ થાય કે જમ્યા પછી કેમ ભૂદેવોને કે બ્રાહ્મણોને કે સાધુ સંતોને કેમ દક્ષિણા આપવાની? કારણ કે તે આ જગતની અંદર સર્વશ્રેષ્ઠ કાર્ય છે એનો ભાર એમની માથે. સાધુ સંત અભ્યાગત અતિથિ હોય તો એ બધા સાધુ સંતો અભ્યાગત અતિથિઓ છે ને, એ જગતના કલ્યાણ માટે જીવને સદધર્મનો ઉપદેશ આપે છે. ક્યાંય કાર્ય કરવા માટે, મહેનત કરવા માટે કે જીવનના માટે થઈને પોતે ક્યાંય જતા નથી. જીવન માટે નથી જતા, પોતાનો પરિવાર ચલાવવા માટે થઈ, એ જ એની આજીવિકા છે. એટલે ભગવાન આપતા. ભૂદેવો તમે શાસ્ત્રનો અધ્યાય કરો. સંતોને પણ મહારાજે કહ્યું, સંતો તમે પણ સદવિદ્યાની પ્રવૃત્તિ કરો, શાસ્ત્રનું અધ્યયન કરો. મહારાજ કે બીજું અમે કરી લઈશું. નાના મોટા ખર્ચા હોય તો એ ખર્ચા કેવી રીતે પૂર્ણ થાય? તો ભગવાન સ્વામિનારાયણ આવ્યું જેનું કાર્ય છે ને, એને ભગવાન છે ધન ધાન્ય આદિથી એના પરિવારની રક્ષા, સુરક્ષા, પોષણ માટે થઈ અને મહારાજ આ બધું કરતા હતા. એટલા માટે જે ધર્મ કાર્ય કરતા હોય, જે સમાજનું સંસ્કૃતિના ઉત્થાનનું કાર્ય કરતા હોય, ધર્મ રક્ષાનું કાર્ય કરતા હોય, જેની માટે 24 કલાક સમય આપતા હોય ને, એના માટે ભગવાન શ્રીહરિ કે અમે ખડે પગે ઊભા છીએ. બ્રાહ્મણોને ખૂબ જમાડ્યા. બધાને અંતરની અંદર એમ થયું કે આહા, આપણે આનાથી 4 ગણું કાર્ય કરીએ, ધર્મની રક્ષા માટેનું, સંસ્કૃતિના પોષણ માટેનું. એટલે ભગવાન સ્વામિનારાયણ એમનું કાર્ય જોઈને મહારાજ એમને બિરદાવતા. ભગવાને ખૂબ દાન દક્ષિણા આપીને મહારાજે બધાને પ્રસન્ન કર્યા. રાજી થઈ ગયા ભૂદેવો બધા. આજુબાજુના પ્રાંતના લોકોને એમ થયું સ્વામિનારાયણ અહીંયા આવ્યા છે. નારાયણ સરોવરના તીર્થનો મહિમા આનંદ ગણો થઈ ગયો. જે આવો જગન કર્યો ભગવાન શ્રીહરિએ, આવો યજ્ઞ કર્યો, સાક્ષાત સમુદ્ર બ્રાહ્મણના સ્વરૂપે જ્યાં પધાર્યા હોય, આ તો ભગવાન સાક્ષાત છે. સમુદ્ર પણ ત્યાં આવીને જે ભગવાન શ્રીહરિને ભેટ અર્પણ કરતા હોય, એ સમુદ્રને ભગવાન સ્વામિનારાયણે પણ વિદાય આપી છે. ભૂદેવો પણ ખૂબ રાજી થયા છે. જે તીર્થની અંદર ભગવાન સ્વામિનારાયણ રોકાયા છે. દક્ષ પુત્રો પણ પૂર્વે બ્રહ્માજીના પુત્ર દક્ષ મહારાજા અને એમના પુત્ર 10,000 એ પુત્રો પણ ત્યાં ભગવાન શ્રીહરિના દર્શને આવ્યા છે. ત્યાં તપ કરતા હતા, જ્યાં સાક્ષાત નારાયણ પધાર્યા, જેના માટે તપ કરતા હતા. ભૂમિ પર જ્યારે ભગવાન પધાર્યા ત્યારે દિવ્ય સ્વરૂપે ત્યાં આવ્યા છે. બધા જોઈ રહ્યા શું છે? ભગવાન શ્રીહરિ તીર્થને તીર્થત્વનું પ્રદાન કરી અને મહારાજ ત્યાંથી આગળ ચાલ્યા છે. અદ્ભુત કથા છે ભક્તજનો. તીર્થમાં તીર્થત્વ ક્યારે આવે છે? કોઈ પણ તીર્થ ક્ષેત્ર છે, મંદિર પણ તીર્થ ક્ષેત્ર છે, તો તીર્થ ક્ષેત્રની અંદર એનો મહિમા ક્યારે વધે છે? તો 2 વસ્તુ અહીંયા બતાવવામાં આવી. કઈ? એક તો ભાગવતનો પાઠ અને બીજું ભોજન. આપણા તીર્થરૂપ મંદિરનો જો મહિમા વધારવો હશે તો ભગવાનને માટે થઈ અને જ્યારે સમુદ્ર ભગવાન માટે થઈને પ્રસાદ લાવ્યો હતો, પહેલા ભગવાન છે. ભગવાનને માટે થઈ અને જ્યારે આપણે કંઈક કરીશું ત્યારે એનો મહિમા વધશે. બીજું, મંદિરની અંદર ભાગવત આદિ શાસ્ત્રનો નિત્ય પાઠ, નિત્ય કથા જ્યાં થતી હશે, જ્યાં સંત સમાગમ થતો હશે, એનો મહિમા વિશેષ વધશે. અને જ્યાં ભગવાનનો પ્રસાદ
જેમ મહારાજ ભૂદેવોને જમાડતા હતા એમ આપણા મંદિરમાં આવે છે બધા ભક્ત ભૂદેવો જ છે, જે ભગવાનનું ભજન કરે છે એ બધા એ બ્રહ્મત્વને પામ્યા છે, જેનું મન ભગવાનના રંગે રગાયું છે. હા, એ બધા ભૂદેવ છે. ભૂદેવ એટલે શું? શરીરથી બ્રાહ્મણનો દેહ તો હોય જ, પરંતુ કર્મથી ભૂદેવ જે છે, હા, જેનું મન છે એ ભાગવત આદિક શાસ્ત્રનો પાઠ કરે છે, જેનું મન પૂજા પાઠ કરે છે, જેનું મન ભગવાનને દાન દક્ષિણા આપે છે, જેનું મન ભગવાન કે ભગવાનના સંતો અને ભક્તોની સેવા કરે છે, આ બધા ભૂદેવ છે. જગતમાં જેને બ્રહ્મ ભાવ છે, ભગવત ભાવ છે, બધા જ આ જગતની અંદર બ્રાહ્મણ કહેવાય. હા, જેનું કર્મ બ્રાહ્મણ જેવું છે, બધા બ્રાહ્મણ છે. અને જેનું કર્મ બ્રાહ્મણ જેવું નથી, બ્રાહ્મણ છે એ એક વર્ણ છે. જેવું કર્મ એ કરે છે એવા વર્ણનો એ કહેવાય જાય છે. કર્મ છે એ નીચ છે તો ભલે ઉચ્ચ જ્ઞાતિની અંદર હોય છતાં પણ એ પોતે ઉચ્ચ જ્ઞાતિનો હોવા છતાંય પણ એ નીચ જ્ઞાતિનો થાય છે. હા, એના કર્મ ઉપર આધાર છે. એટલે ભગવાન સ્વામિનારાયણ સિદ્ધાંત એવો મહારાજ સમજાવવા માંગે છે કે જે મંદિરમાં ભગવત કથા થતી હોય, જે મંદિરની અંદર બધા એના ભોજન પ્રસાદ થતો હોય, એ સ્થાન છે કેવું બની જાય છે? તીર્થ રૂપ બની જાય છે. માટે વિશેષ કરીને ભગવત કથા, ભગવાનનું ભજન, જ્યાં ભગવાનનો મહાપ્રસાદ લેવાતો એ બધા જ સ્થાનો તીર્થરૂપ. ભગવાન શ્રી હરિનારાયણ સરોવરથી આગળ ચાલી મહારાજ તેરા ગામે ભગવાન શ્રી હરિ આવ્યા. તેરાના ઘણા બધા ભક્તજનો, નાગજી ભક્ત, માવજી ભક્ત, ડોસા ભક્ત, તમામ ભક્તો જેને ભગવાનની અંદર પ્રીતિ છે, જેને ભગવાનમાં સ્નેહ છે, એ બધા જ ભક્તજનો આવ્યા છે. હા, ભગવાન શ્રીહરિ એમની સ્નેહથી, ભગવાન શ્રીહરિની ભાવથી એ ઠાકોરજીની એ સેવા કરે છે. પ્રીત છે ને, પ્રીત હોય ત્યારે સેવા થાય. પ્રીતિ વગર સેવા ન થાય, પ્રીતિ વગર ક્રિયા થાય. હા, પ્રીત હોય ને તો સેવા ભાવ જાય, નહીતર શું થાય? કીધું એટલે કરવું પડે. હા, ભગવાન ત્યાં આવ્યા તમામ ભક્તજનો, જેને પ્રભુમાં પુરાણ પ્રીત, સ્નેહે સેવા કરે સારી રીત. હા, ભગવાનમાં પૂર્ણ પ્રીત છે. જીવન છે પ્રેમ કરવા માટે છે, દ્વેષ માટે નહીં. ભગવાનમાં ન થાય તો કાંઈ નહીં, પણ પરિવાર, પ્રીત પરિવારમાં થાય. પહેલી તો પ્રેમ કરજો પરિવારને, ભક્તજનો. તમારા પોતાના પરિવારને પ્રેમ કરશો ને તો તમને સત્સંગમાં પ્રેમ થશે, અંગ બંધાશે પ્રેમ કરવાનું, અને સત્સંગમાં પ્રેમ થશે તો સહેજે ભગવાનમાં થશે. જેને પરિવારમાં પ્રીત નથી ભક્તજનો, આજે આપણે જોઈએ છે આ કેટલાના ઘરની અંદર કંકાસ છે. પતિ પત્નીને નથી બનતું, છોકરાઓને મા બાપ જોડે નથી બનતું, સાસુ વહુને નથી બનતું, બાપ દીકરાને નથી બનતું. આજે એ સમય છે ત્યારે આ કથા બહુ જરૂરી છે. આપણામાં ધ્યાન નહીં દેતા. આપણું મન છે ને ધનની પાછળ દોડે છે. જરૂરી છે, ધનની પણ આવશ્યકતા છે, દોડવું પડશે. પણ ભાઈ, વેર કરી, અભાવ કરી, કુભાવ કરી, મનની અંદર દ્વેષ કરી અને જીવન જીવતા હશું તો કદાચ પૈસા ગમે તેટલા કમાતા હશું ને તો એનો આનંદ નહીં આવે. આપણું ઘર છે ને એ ઘર જ મંદિર બનવું, એવો પરિવારમાં પ્રેમ જોઈએ. આવો પ્રેમ નહીં હોય તો જીવન જીવ્યાનો અર્થ શું? પરિવારની અંદર પ્રેમ કરીએ, રાગ દ્વેષની. બસ પહેલી શરૂઆત તો આપણે તો ત્યાંથી કરવાની. આપણી પત્ની, આપણા પતિ, આપણા મા બાપ, આપણા સંતાન, આપણા દીકરાઓ અહીંયા કરીએ. પછી આપણા મિત્ર દોસ્તાર. માણસ કેવું છે, બાર બધે પ્રેમ બતાવશે, બાર બધે ભાવ બતાવશે, બાર બધા જોડે સંબંધ રાખશે, દોડી દોડીને જશે, પણ ઘરમાં નહીં રાખે. હા,
આપણે ખરા ભક્ત હોઈએ, સત્સંગી હોઈએ, જો ભગવાનને માનતા હોઈએ અને આપણે હિન્દુ સનાતન સંસ્કૃતિના બાળક હોય તો પોતાના માણસો જ્યારે પોતાના લાગે, પોતાનો પતિ, પોતાની પત્ની, પોતાના મા બાપ, પોતાના દીકરા જો પોતાના લાગે અને એમાં પ્રેમ થાય તો સમજજો કે આપણે સત્સંગના માર્ગે ચાલ્યા. પ્રેમ થાય, નિસ્વાર્થ પ્રેમ થાય, આ મારા છે. એવો જ્યારે પ્રેમ થશે ને, ભગવાનની અંદર અનંત ગણો પ્રેમ થશે. મોહ નહીં, આસક્તિ નહીં, એ તો પ્રેમની વાત છે. જીવને વાસનાઓ છે પરિવારમાં, ધનની વાસના છે, સ્ત્રીની વાસના છે, પુરુષની વાસના છે. વાસના નહીં, પ્રેમ હોવો જોઈએ. જેને પ્રભુમાં પૂરણ પ્રીતા, સ્નેહે સેવા કરે સારી રીત. કેમ લાગે છે? વાત તો સાચી છે ને? નથી જો સંસાર બધા તૂટ્યા, બગડ્યા. હા, સુખ ગયું સંસારનું. જેને સંસારનું સુખ ગયું એને ભગવાનનું સુખ કેમ આવશે? ક્યારેય નહીં આવે. ભગવાનનું સુખ જોઈતું હોય એને સંસારની અંદર હેત જોશે, લાગણી જોશે. દ્વેષ હશે તો સંસાર ધૂળ ધાણી થઈ જશે. જીવબા, લાડુબા, નાનુબા, પાંચબા, દાદા ખાચર એ ભલ પરિવારને પોતાના સંસારમાં પ્રીત હતી, એટલે એને ભગવાનમાં પ્રીત થઈ. પરિવારમાં ઝઘડા અને કંકાસ હોત તો એને ભગવાનમાં પ્રીતિ ન થાત, કરવા જાત તો ન થાત. એ ભગવાનનો સિદ્ધાંત છે. એટલે પરિવારની સાથે ખૂબ પ્રેમથી રહો, પછી મિત્રની સાથે પ્રેમથી રહો, મંદિરમાં આવનાર ભક્તોની સાથે પ્રેમથી, બધાની સાથે પ્રેમ કરશો તો ઠાકોરજીમાં અદૃશ્ય પ્રેમ થઈ જશે, ખબર નહીં પડે. વાહ, ભગવાન મારા છે એમ થઈ જશે. પણ જેને રાગ દ્વેષની વૃત્તિ છે એને ઠાકોરજીમાં કોઈ દી પ્રેમ નહીં થાય. ભગવાનની અંદર અનહદ પ્રીત છે. બધા જ ભક્તજનો સ્નેહથી ઠાકોરજીની સેવા કરે છે. ભગવાન શ્રી હરિ સંતોને બોલાવ્યા અને સંતોને બોલાવી ભગવાન સ્વામિનારાયણ કહે, સંતો આપણે કીર્તન કરવા છે. ભલે મહારાજ, સંતો પોતપોતાના જેટલા જેટલા વાજિંત્રો હતા, ઢોલ, ઢોલક, તબલાઓ, સિતાર, સંતૂર, સારંગી, બધા જ સંગીતના સાધનો લઈને ભગવાન સ્વામિનારાયણ પાસે બેઠા હો. અને સંતોએ રમઝટી બોલાવીશ કીર્તનની. કેવાલો ખસતા ખસતા આવે, સંતો પાસે સંગીત કરાવે. સંતો ગાય ને ત્યારે ભગવાન આમ ઓરા ખસતા આવ્યો. જાણે ભગવાનનો ઢોલિયો ખેંચાતો હોય. મહારાજ ઢોલિયા ઉપરથી ઊભા થઈ જાય. આનંદ બ્રહ્માના અધિપતિ ભગવાન સ્વામિનારાયણ તેરા ગામમાં બિરાજમાન છે. સંતોએ પણ કીર્તનમાં ગાયું ને, આવે ઓરા ઓરા ખસતા, ક્યારે હવે દેખું રે હરિ હસતા. ભગવાન ઓરા ઓરા ખેંચે. એવા ભગવાન શ્રી હરિ તલ્લીન થઈ ગયા હોય. સંતો જોઈ રહ્યા ભગવાનના મુખારવિંદ સામું ભગવાન આવે હો. સંતોનું આ સંગીત જોઈને ભગવાન સ્વામિનારાયણ ખૂબ આનંદિત થયા. આપણે પણ આગ્રહ રાખીએ, બધા યુવાનો, જેટલા જેટલા ભક્તો, ભાઈઓ બહેનો, બધા થોડું થોડું સંગીત શીખીએ. ભગવાન સ્વામિનારાયણને ગમતું હતું. કોઈ સરસ મંજીરા વગાડતા શીખે, કોઈ સરસ ઢોલ વગાડતા શીખે, કોઈ ભગવાનના કીર્તનો ગાતા શીખે, કોઈ સરસ મજાનું હાર્મોનિયમ હોય, કીબોર્ડ હોય, એને વગાડતા શીખજો. ભક્તજનો સંગીત માટે થોડો સમય કાઢી શીખજો. તમારા દીકરાને શીખવાડજો, જેનાથી ભગવાન અનહદ રાજી થાય. શું ભગવાન ઓરા આવી જાય. મહારાજ ઓરા આવી અને ભગવાન સ્વામિનારાયણ વાહ વાહ કરીને સભામાં ઉભા થઈ જાય. ઉભા થઈ અને સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી હોય, બ્રહ્માનંદ સ્વામી હોય, મુક્તાનંદ સ્વામી હોય, આ બધા જ અષ્ટકવિ સંતો, બીજા ઘણા બધા સંતો ભગવાન સ્વામિનારાયણ રાજી થાય. ખસતા ઓરા આવી જાય. ભગવાન સ્વામિનારાયણ હા હા સંતો હા એમ કરીને મહારાજ બાથમાં લઈને ભેટવા લાગ્યો. ભેટે સંતો ભરીને બાથ ભરીને બે સંતો. મહારાજ ઢોલિયા ઉપર બેઠા હોય, સંતો નીચે મહારાજના ચરણે આવે, પોતાના શરીર ઉપર રહેલો ખેસ હોય, ખેસને થોડો દૂર કરે. મહારાજ પોતાના ચરણની છાપ છે એ સંતોના
હૃદય ઉપર ભગવાન આપ્યો. હા, છાતીની અંદર ભગવાન શું પેટે સંતો ભરીને બાથ આપે છાતીમાં ચરણનાથ. હા, ભગવાન છાતીની અંદર ચરણ આપ્યો. સંતો ગાનારા, કીર્તન ગાનારા સંતો રે જે પરસેવે થયા હોય, ભગવાનના પૂજન માટે આવેલા જે પુષ્પના હાર હોય, એ મહારાજ હાર પહેરી પ્રસાદીનો લઈ પ્રેમે પુષ્પના હાર પહેરાવે. ભગવાન હાર પહેરાવ્યો. મહારાજ ઉભા થઈ જાય, ભગવાન માટે થઈને લાવેલું સરસ મજાનું સાકરનું વરિયાળીનું પાણી હોય ને, હા, મહારાજ સંતોને ધન્ય છે સંતો. જે સંતોએ જીવન સત્સંગ અર્થે સમર્પણ કર્યું છે, આવા સંતોને ધન્ય. પ્રેમે પુષ્પના હાર પહેરાવે, પાણી સાકરનું પીવરાવે. પાણી સાકરનું ભગવાન સ્વામિનારાયણ પીવરાવે. મહારાજ રાજી થઈ જાય. મહારાજ સંતોને વસ્ત્ર આપે, સંતોને પોતાના થાળની મીઠાઈ આપે. એવા રાજી થતા સુખદાયી આપે વસ્ત્ર ને મેવા મીઠાઈ. શું શું ભગવાન આપે. કીર્તનો ગાનારા સંતો પર ભગવાન સ્વામિનારાયણ રાજી. મહારાજ કેવા મસ્તાના થઈ જવાય છે, એવા દીવાના થઈ જવાય છે, એવા એકરૂપ થઈ જવાય છે, દેહનું ભાન ભૂલી જવાય. ભગવાન જે જે લીલા કરે, આ લીલાઓને દિવસે જે સંતોએ લીલા કરી, સવારમાં જાગે, વહેલા નિત્ય જાગી અને જ્યારે ભગવાનનું ધ્યાન કરવા બેસે ત્યારે લીલાઓને આ સંતો ભક્તો એને ધ્યાનની અંદર ધારે. જે જે લીલા કરે ભગવંત, નિત્ય ધ્યાનમાં ધારતા સંત. આ લીલાઓને ધ્યાનની અંદર ભક્તજનો ધારવા જેવી લીલા હોય. દરરોજ આ લીલાઓને ધારવા. ચરિત્ર છે ને, આપણે યાદ રાખવાનું. અહીંયા આપણને મહારાજે ઉપદેશ આપ્યો છે. સંતો ભક્તો આ લીલાને નિત્ય સવારમાં જે ચરિત્ર દરરોજ સાંભળો, જે ભગવાનની વાતને નિત્ય સાંભળો, એને યાદ કરજો. હા, આપણને ભગવાને શ્રીહરિએ આજ્ઞા કરી છે, ચરિત્રનું શ્રવણ કરી અને ધ્યાનની અંદર આ ભગવાનની લીલાને યાદ કરજો. એ નારાયણ સરોવરનો કિનારો હોય, ભગવાન સ્વામિનારાયણ બેઠા હોય, સાક્ષાત સમુદ્રદેવ બ્રાહ્મણનું રૂપ લઈને ભગવાન શ્રીને મેવો લઈને આપવા આવ્યા હોય, જે મહારાજે ભાગવત આદિકનો પાઠ કર્યો હોય, જ્યાં ભૂદેવોને ખૂબ જમાડ્યા હોય અને મહારાજ એ તીર્થને તીર્થત્વ પ્રદાન કરી ઉપદેશ આપી ભગવાન તેરા આવ્યા હોય. આ બધી લીલાઓ તેરામાં ભગવાન સ્વામિનારાયણે પ્રેમનો મહિમા કહી, સંતો પાસે સંગીતનો મહિમા કહી, ભગવાનનો પૂર્ણ રાજીપો જેમાં છે, છાતીમાં ચરણની છાપો આપી હોય, ભેટ કરીને ભેર્યા હોય, મહારાજે પ્રેમે ફૂલના હાર ભગવાન પહેરાવી, મેવા મીઠાઈઓ આપીને સંતોને મહારાજે બધાને રાજી કર્યા હોય. આ ચરિત્રને પોતાના હૃદયની અંદર હૃદયસ્થ કરજો. મહારાજ યાદ કરજો. સંતો સંગીતનું ગાન કર્યા કરે, મહારાજ ભક્તો બધાને પોતાના તનભાન બોલે છે, નિત્ય ચાલે છે. અને ભગવાન શ્રી હરિ જ્યાં બેઠા છે, આવા ભગવાનના કીર્તનો સાંભળે છે ને, ત્યાં તો જાય સદા સમાધિમાં જન, દિવ્ય રૂપે કરે દર્શન. સમાધિ થયો. હા, ભગવાન તેરા ગામની અંદર અદભુત લીલા કરી ભગવાન શ્રી હરિએ. સમાધિની અંદર જીવો જવા લાગ્યા, દિવ્ય રૂપે દર્શન ધાવા લાગ્યા. બધા ભક્તજનો નિયમ લેવા માંડ્યા. શું કે દરરોજ ભગવાનના કીર્તનો ગાશું. નિમ ધારે નર નારી, બધા દરરોજ એક કીર્તન તો દરરોજ ગાવાનું ભગવાનની આગળ. રમ છટી લાગે. એક કીર્તન પૂરું થાય, બીજા ભક્તો આવે, બીજું કીર્તન પૂરું થાય, ત્રીજા ભક્તો આવે. આવી રીતે ભગવાનના કીર્તનો એક પછી એક ગાવા લાગે. એની હેલી ચાલી છે. હા, સત્સંગ વધવા લાગ્યો. ભગવાન શ્રીહરિ અનેકના કાજ માટે થઈ મહારાજ તેરા ગામની અંદર ભગવાન શ્રીહરિએ સમાધિ આદિક દિવ્ય લીલાઓ કરી અને મહારાજ ત્યાંથી માનકુવા પધારે છે. એ માનકુવાના ચરિત્રો, એ માનકુવાની કથા આપણે આવતી સભામાં શ્રવણ કરીશું. ભક્તજનો, પવિત્ર ચાતુર્માસ પ્રારંભ થઈ ચૂક્યો વાલા ભક્તજનો, અને
એ ચાતુર્માસના નિયમો એને આપણે બધાએ લીધા જ છે. વિશેષ ભગવાનનું ભજન થાય, આવી ભગવાનની લીલાઓનું શ્રવણ થાય, કથા કીર્તન સાંભળવા, કીર્તનો બોલવા, ગાવા, ભગવાનની કથા કરવી, કથા સાંભળવી. હા, વિશેષ નિયમ લેજો અને આપણા પરિવારની અંદર આપણે સુહૃદ ભાવ, પ્રેમ ભાવથી રહીએ ને, એ ખાસ ભક્તજનો આપણે હા આપણો પરિવાર છે, આ મંદિર છે ને, એમાં હળીમળીને રહેવાય. આવી સદબુદ્ધિ, આવી પ્રેરણા આ સત્સંગથી આપણને મળે. આજથી નક્કી કરજો, કોઈની સાથે ક્યારેય પણ અંતરની અંદર રંશ માત્ર પણ ક્યારેય દુર્ભાવ ન આવે. બધા એમાં પ્રેમ ભાવ દેખા. બધા ભગવાનના અક્ષરધામના મુક્તો છે, ભક્તો છે. જ્યાં ભેડું જઈને રહેવું છે ભગવાનના ધામની અંદર, તો અહીંયા પણ ભેડા જો રહીએ ને તો ભગવાન ખૂબ રાજી થાય. મનથી ભેડા, તનથી ભેડા, પરિવારથી ભેડા, સત્સંગથી ભેડા. આ મહારાજ આપણા અને આપણે બધા ભગવાનના છીએ. આ મહિમા, આ ચાતુર્માસ દરમિયાન આ ભાવ, આ ભક્તિ આપણામાં વિશેષ આવે. પવિત્ર ગુરુ પૂર્ણિમાનો દિવસ છે. ગુરુ થકી વિશેષ જ્ઞાન એને પ્રાપ્ત કરી આપણા જીવનને વિશેષ ધર્મના માર્ગે આગળ વધાવીએ. એવા ગુરુના ચરણોની અંદર વંદના કરી અને આપણે સૌ કોઈ અહીંયા આપણી આ દિવ્ય કથાને ભગવાનના નામની સાથે અહીંયા આપણે વિરામ કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. નરનારાયણ દેવની જય. લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી રાધા કૃષ્ણ દેવની જય. રામચંદ્ર ભગવાનની જય. શ્રી વિઘ્ન વિનાયક દેવની જય. કષ્ટભંજન દેવની જય. ઓમ નમઃ પાર્વતી પતये. હર હર મહાદેવ. બધા ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ.